કચ્છ જિલ્લામાંથી મોટા પાયે ગેરકાયદે અફીણ ડોડાના વાવેતરનો પર્દાફાશ થયો છે। ભીમાસર ભૂટકિયા ગામની સીમમાં પોલીસે 2 એકર જમીનમાં થયેલું અફીણ ડોડાનું વાવેતર ઝડપ્યું છે। સમગ્ર ઓપરેશન અંગે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગત આપી છે। સાયબર સેલના પીઆઈને મળેલી ચોક્કસ બાતમીને આધારે પોલીસે ટીમ સાથે રેડ કાર્યવાહી હાથ ધરી હતી। રેડ દરમિયાન 2 એકર જમીનમાંથી કુલ 6273.349 કિલોગ્રામ અફીણ ડોડાનું વાવેતર મળી આવ્યું હતું। પોલીસે અંદાજિત 9 કરોડ 41 લાખ રૂપિયાની કિંમતનો પાક જપ્ત કર્યો છે। આ મામલે ભીમાસર ગામના પ્રભુ સોઢા, ઈશ્વર ગોયલ અને મનસુખ ગોયલની અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે અને આ ગેરકાયદે ખેતી પાછળ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા ભીમાસર ગામની ભૂટકિયાની સીમમાં આશરે 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર થયું હતું। એ બાબતની હકીકત સાયબર સેલના પીઆઈ બુડાણાને મળી। એ હકીકતની તપાસ કરવા ટીમ ગઈ અને ત્યાંથી 3 જેટલા આરોપીઓ પકડ્યા છે। તેના નામ છે પ્રભુ સોઢા, ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ। એ તમામ ભીમાસર ગામના છે। 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર હતું। જથ્થો 6273 કિલો જથ્થો પકડાયો છે અને એની આશરે કિંમત છે 9 કરોડ 41 લાખ જેટલી કિંમત છે। આગળની તપાસ ચાલુ છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।